અરવલ્લી જિલ્લામાંથી ગાંજો ઝડપાયો। એલસીબી અને એસઓજી દ્વારા ગાંજો ઝડપાયો છે। માલપુરના પરસોડા ગામેથી આ ગાંજો ઝડપાયો છે। 5560 ગ્રામનો આ ગાંજો ઝડપાયો છે। आज रोज 12 જાન્યુઆરીના રોજ માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા બે અલગ અલગ એનડીપીએસના કેસો કરવામાં આવેલા છે, જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજે ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું, જેને ત્યાં રેડ કરતા ટોટલ 5.560 કિગ્રા જેની ટોટલ કિંમત છે 55,600 એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે। સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ 2 કિલો અને 820 ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે। એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસ ને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ ને સફળતા મળી છે।